ગેલ્વેનોમીટરના ગુજરા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. અહીં આપણને આપ્યું છે કે કોઇલ સાથે જે છે સમતલ અરીસાને જોડવામાં આવેલો છે, બરાબર. હવે અને એમાં જે છે કિરણ આપાત કરવામાં આવે છે અને એ જ માર્ગે પાછું ફરે છે. ગુચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. વિદ્યુત પ્રવાહના કારણે આ જે છે થીટા જેટલું એટલે કે 3.5 ડિગ્રી જેટલું કોણાવર્તન અનુભવે છે. હવે અરીસાથી 1.5 મીટર દૂર રહેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? અચ્છા, હવે જે છે પરાવર્તનના નિયમો પ્રમાણે આપણે શું જાણીએ છીએ કે અગર આ જે છે અરીસો છે એવું માની લઈએ તો આ થઈ ગયું તમારું સપાટીને લંબ, એ લંબ. હવે આપાત કિરણ આ રીતે, તો એ આપાત કોણ બનાવે અને આપાત કોણનું મૂલ્ય જે છે એ પરાવર્તિત કોણ જેટલું રહેવાનું છે, બરાબર છે. તો આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, મતલબ કે આઈનું મૂલ્ય આર જેટલું થશે. હા, પણ આઈમાં ફેરફાર કરો તો આરમાં આપણને તેટલો જ ફેરફાર જોવા મળે. પરંતુ આ સવાલમાં આપણને કહેવામાં આવ્યું છે કે જે અરીસો જે છે એ મૂળ માર્ગથી 3.5 ડિગ્રી જેટલું 3.5 ડિગ્રી જેટલું જે છે કોણાવર્તન પામે છે. તો નવું હવે લંબ આવી ગયું અને મૂળ માર્ગથી કેટલું ખસે છે, સ્થાનાંતરિત થાય છે, એ આપણે શોધવાનું છે. જે પ્રમાણે આપણે જાણીએ છીએ તેમ કે અરીસાને થીટા જેટલું ફરાવવામાં આવે, અરીસાને અહીં આપણે લખી દઈશું કે અરીસો અગર થીટા એંગલ જેટલું ફરે તો પરાવર્તિત કિરણ એ જે છે પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું સ્થાનાંતરિત થાય છે. તો આમાં અગર આપણને 3.5 ડિગ્રી આપ્યું છે તો આપણે 2 ગુણ્યા 3.5 કરવાથી 7 ડિગ્રી જેટલું કોણાવર્તન બતાવશે, બરાબર છે. તો દાખલા પ્રમાણે હવે માની લઈએ કે આ જે છે તમારું નાનું ડી અંતર, આ તમારું મોટું અંતર જે કે આપણે કેપિટલ ડી દ્વારા, અને થીટા એંગલ તમારો અરીસો જે છે કોણાવર્તન પામે છે, તો પરાવર્તિત કિરણ જે છે એ કેટલું પામશે? 2 થીટા જેટલું. તો વર્તુળમાં પણ આપણે એકમ માપનમાં જાણીએ છીએ તેમ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીએ છીએ તે પ્રમાણે જ tan 2 થીટા બરાબર ડી અપન ડી, એટલે કે સ્મોલ ડી ના છેદમાં કેપિટલ. હવે જે છે આપણે સ્થાનાંતર શોધવાનું છે કે અહીંયાથી જે છે ઓરિજિનલ કેટલું સ્થાનાંતર થયું પહેલા કરતા. તો ડી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ, કેપિટલ ડી સાથે જઈશું, બરાબર છે. તો ડી બરાબર કેપિટલ ડી ગુણ્યા tan 2 થીટા, કેટલા અંતરે છે? 1.5 મીટર. tan 2 થીટા tan 7 ડિગ્રી. હવે જે છે લોગ ટેબલ યુઝ કરીએ, એમાં નેચરલ સાઇન, નેચરલ કોસાઇન અને નેચરલ ટેન્જન્ટ્સ આ પ્રમાણેના મૂલ્યો આપેલા છે, જેમાં 0 ડિગ્રી વાળું પહેલા જ આપેલું છે, ત્યાંથી એટલા ડિફરન્સ વાળામાં 7 ડિગ્રીનું મૂલ્ય જે છે આપણને કેટલું મળે છે? 0.1228. તો એ પ્રમાણે 1.5 ગુણ્યા 0.1228 કરીશું ત્યારે આપણને 0.1842 મીટર અથવા તો 18.42 સેન્ટીમીટર જવાબ મળે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે સ્થાનાંતરનું મૂલ્ય જે છે પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું થશે? તો 18.42 સેન્ટીમીટર જેટલું થશે. ઓકે.